અને અન્ય સમાચારની વાત તો બાલોદ ગામમાં ભર ઉનાળી સિંચાઈના પાણી માટે ખેડૂતોએ હાહાકાર મચાવ્યો। છેલ્લા 3 મહિનાથી કેનાલમાં પૂરતું પાણી ન મળતા શેરડી અને ડાંગરના પાક સુકાવા લાગ્યા છે। લગભગ 1200 હેક્ટરમાં થયેલ વાવેતર પર સંકટ ઊભું થયું છે, જ્યારે અનેક રજૂઆતો છતાં સિંચાઈ વિભાગ તરફથી પૂરતું પાણી આપવામાં આવતું નથી। ખેડૂતોએ 50 થી 60 ગેજ પાણી છોડવાની માંગ કરી છે, પરંતુ ઓછા ગેજ અને ઉપરવાસમાં પાણી રોકાતા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતું નથી। ત્યારે હાલમાં ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી કરીને હાલ ખેડૂતો પાક બચાવવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે। બધી જ રજૂઆત કરવા છતાં અમને જે વિતરણ વ્યવસ્થામાં જ ખામી છે નહેરની, પાણી અમને જે ગેજ પ્રમાણે મળવું જોઈએ અમારા મેઇન કેનાલ ઉપર માઇનોર અને ફોરેલ છૂટી પડે ત્યાં અમારે 65 ગેજ હોવો જોઈએ કે 60 ઓછામાં ઓછો। એટલું પાણી હોય તો કણભી, ભાદોલ અને વડોલી 3 ગામને એ તાગર ડિસ્ટ્રીબ્યુશન થાય છે, તો પૂરતું પાણી જો આવે તો 3 ગામને મળે। હવે એક ગામવાળો બાંધી જાય, બીજા ગામવાળો તોડી જાય। આ પરિસ્થિતિમાં અમે 60 દિવસથી અટવાયા છીએ। સમસ્યા પાણીની છે। આજે 90 દિવસથી પાણી આવ્યા, 90 દિવસમાં ખરેખર શેરડીમાં 3 પાણી જોઈએ, એક પાણી મર્યા ને નહીં મર્યા એવું છે। ડાંગર પણ બનાવતા હતા, પણ આ પાણીની સમસ્યાને લીધે ડાંગર બનાવવાનું બંધ કરી દીધું, કારણ કે 90 દિવસથી પાણી આવ્યું જ નથી આ બાજુ, અમારા ખેતર બાજુ। હવે બીજું કે મારે પશુપાલનનો ધંધો છે, એટલે મેં માહ્યું બનાવ્યું છે, અહીંયા પાછળ છે, ત્યાં આજે 120 દિવસ થવાના લગભગ નેર અગાડીનું પાણી નથી આવ્યું। ત્યારે અધિકારીઓને આપણે જણાવીએ છીએ કે ભાઈ આ રીતે કન્ડિશન છે કે 2 દિવસમાં કરી આપું, લોલીપોપ ચોપડી આપે ને પછી કોઈ આવતું જ નથી। અહીં કેનાલ નો અંતિમ છેડો છે અને પાણી સિંચાઈ માટે કાર્યરત પણ છે। અહીં થોડા દિવસ પહેલાં લીલ સેવા સાથે દટ્ટો લાગી જવાથી વહેણ બંધ થવા પામેલો હતો અને એને ખોલી ફરી પાણી આપવામાં આવેલું હતું। હવે એ પાણી પટ્યા બાદ 7-8 દિવસ થયા છે અને 2-3 દિવસની અંદર બીજું પાણી રોટેશનનું ચાલુ થઈ જશે। પાણી ઓછા વધતા થાય છે, પરંતુ ફિલ્ડ સ્ટાફ દ્વારા મેનેજમેન્ટ કરી પાણી આપવાની સંપૂર્ણ પ્રયત્ન કરે છે। ઉપરના ખેડૂતો એ રીતે હેડિંગ કરે છે કે પાણીનો રેલો નીચે નહીં આવી શકે, સંપૂર્ણપણે હેડિંગ કરી દે છે, એટલે નીચેના ખેડૂતોને પાણી ન મળવાની પ્રશ્ન ઉપસ્થિત થાય છે। ઓલપાડ તાલુકાના ભાડોલ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને આજે સિંચાઈનું પાણી 3 મહિના થઈ ગયા હોવા છતાં આ વિસ્તારમાં આ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। ખેડૂતોના ઊભા પાક સુકાવાના આવે છે, કારણ કે આ વિસ્તારમાં આ છેલ્લા ઘણા દિવસોથી પાણી ન મળવાને કારણે પાક સુકાવાની હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જે આજે કેનાલ છે, કેનાલ તમે દ્રશ્યો જોઈ શકો છો, કેનાલ હાવ સૂકી ભટ્ટ છે, કારણ કે આ વિસ્તારમાં પાણી હજુ પહોંચ્યું નથી અને જે પહોંચ્યું છે તે પણ અમુક વિસ્તારોમાં જ પહોંચ્યું છે, જેને લઈને ખેડૂતો મશીનથી લિફ્ટિંગ કરી અને પોતાનો ખર્ચે સિંચાઈનું પાણી પાઈ રહ્યા છે। અને બીજી તરફ જે આ વિસ્તારના જે ખેડૂતો છે, આ જે 1300 થી વધુ હેક્ટરોમાં અહીંયા પાક બનાવવામાં આવ્યો છે, પાકમાં હાલ પાણી ન મળવાના કારણે ખેડૂતો